માતાજી, હર હર મહાદેવ। આજે આપણે દેવસાઈની એકાદશી વિશે જાણશું। દેવસાઈની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહેવામાં આવે છે। તો આજે આપણે એનું પૂજા વિધિ, કથા વાર્તા અને મહાત્મ્ય શું છે તેના વિશે જાણશું। હર હર મહાદેવ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। અષાઢ સુદની શયની એકાદશી। તો આજે આપણે અષાઢ સુદની શયની એકાદશીની કથા વાર્તા સાંભળશું અને પૂજા વિધિ શું છે તે પણ જાણશું। તો અષાઢ સુદની શયની એકાદશી। ઓમ નમો ભગવતે વાસુદેવાય। અષાઢસ્ય શીતે પક્ષે કા એકાદશી ભવેત કી નામ કો વિધિસ્તવ્યા એતદ વિસ્તરતો। યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કેશવ, અષાઢ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે, એની વિધિ શું છે તે તમે મને વિસ્તારપૂર્વક કહો। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, એ એકાદશીને શયની એકાદશી કહેવામાં આવે છે, એને દેવશયની એકાદશી કહેવાય છે, એને દેવપોઢી એકાદશી પણ કહેવામાં આવે છે। હું એનું વર્ણન કરું છું તે તમે બધા ધ્યાનપૂર્વક સાંભળો। એ 11 મહાપુણ્યદાયી તથા મહાપવિત્ર હોઈને સ્વર્ગ તથા મોક્ષને આપનારી છે। બધા વ્રતોમાં ઉત્તમ વ્રત છે, તેમજ મનુષ્યના બધા જ પાપોનો નાશ કરવાવાળું આ વ્રત છે। વળી જે આ શયની એકાદશીનું વ્રત કરીને જેમણે કમળના પુષ્પોથી કમલનયન ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કર્યું છે, એમણે ત્રણેય લોક અને ત્રણેય સનાતન દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પૂજન કરી લીધું છે એમ જાણવું। વળી આ શયની એકાદશીને દિવસથી મારું એક સ્વરૂપ રાજા બલિને ત્યાં રહે છે અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષનાગની શયા પર યોગ નિંદ્રામાં સૂઈ જ રહે છે। ત્યાર પછી હે રાજન, કાર્તિક મહિનાની શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશી આવે છે અને એ એકાદશીના હું જાગું છું। કાર્તિક મહિનાની શુક્લ પક્ષની પ્રબોધિની અથવા તો તેને દેવઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે, ત્યાં સુધી તે ક્ષીરસાગરમાં જ યોગ નિંદ્રામાં સૂઈ રહે છે। આમ અષાઢ સુદની શયની એકાદશીથી લઈને કાર્તિક સુદની પ્રબોધિની એકાદશી સુધીનો કાળ સર્વ ધર્મોમાં ઉત્તમોત્તમ ગણાય છે। એટલે આ સમય દરમિયાન મનુષ્યે પોતાના ધર્મનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરવું જોઈએ। વળી આ સમય દરમિયાન મનુષ્ય કોઈ પણ વ્રત ખરા મનથી કરે છે તે પાવન થઈ જાય છે અને તે પરમ શ્રેષ્ઠ ગતિને પામે છે, એમાં કોઈ પણ જાતનો સંશય નથી। એટલે દરેક મનુષ્યએ પ્રયત્નપૂર્વક આ શયની નામની એકાદશીનું વ્રત ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ, કારણ કે એના જેવું પવિત્ર અને પાપનાશક બીજું કોઈ વ્રત નથી। એ શયની એકાદશીને દિવસે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરવાવાળા ભગવાન દેવોના દેવ ભગવાન શ્રી નારાયણ ક્ષીરસાગરમાં શયન કરે છે, માટે તે દિવસે તેમનું વ્રત કરીને એમનું સંપૂર્ણ શ્રદ્ધાથી પૂજન કરવું જોઈએ અને રાત્રે ભક્તિભાવપૂર્વક જાગરણ પણ કરવું જોઈએ। એથી એ વ્રત કરનારને જે પુણ્ય પ્રાપ્ત થાય છે એની ગણતરી કરવા ચતુર્મુખ શ્રી બ્રહ્મા પણ શક્તિમાન નથી। માટે હે રાજન, આ શયની એકાદશીનું ઉત્તમ વ્રત કરનારો ચંડાળ હોય તો પણ એ મને પ્રિય થાય છે, કારણ કે એ શયની એકાદશીનું વ્રત સર્વ પાપોને દૂર કરનાર તથા ભોગ અને મોક્ષને આપનાર છે, એમાં કોઈ પણ જાતનો સંશય નથી। વળી એ શયની અથવા દેવપોઢી એકાદશીથી લઈને કાર્તિક માસ સુધીની સુદની પ્રબોધિની અથવા દેવઉઠી એકાદશીના ચતુર્માસ દરમિયાન જે મનુષ્યો ભગવાન શ્રી વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો કરી ખાખરાના પાનમાં એક વખત ભોજન કરીને વ્રત કરે છે તે મનુષ્યો મને ખૂબ જ પ્રિય છે। વળી આ ચતુર્માસ દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂઈ રહ્યા હોય છે, એટલે વ્રત કરનાર મનુષ્યએ
પથારી પાથર્યા વિના જમીન પર જ સૂઈ રહેવું જોઈએ. શ્રાવણે વર્જયાસ્કા દધી ભાદ્રપદે તથા દુગ્ધમાં સૃજે ત્યજમ કાર્તિકે દિદુલ્ત્યજતે. શ્રાવણ માસમાં શાક ન ખાવું જોઈએ. ભાદરવા માસમાં દહીં ન ખાવું જોઈએ. આસો માસમાં દૂધ ન પીવું જોઈએ. અને કારતક માસમાં ચણા, તુવેર, વાલ, વટાણા, મગ જેવા દરેક 2 દરવાળા એટલે દ્વિદળ કઠોળનો ત્યાગ કરવો જોઈએ. વળી જે મનુષ્યો આ ચતુર્માસ દરમિયાન બ્રહ્મચર્યના નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે તે અવશ્ય પરમ ગતિને પામે છે. વળી હે રાજન, આ એકાદશીના વ્રતનું પાલન કરવાથી જ મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. માટે ભૂલ્યા વગર પણ આ શયની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, તમે કહેલ શયની એકાદશીનું વ્રત અને એની વિધિ તો સાંભળી. હવે એના સંબંધમાં કોઈ પૌરાણિક કથા હોય તો તમે મને કહો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, નારદના પૂછવાથી બ્રહ્માજીએ કહેલી કથા હું તમને કહી સંભળાવું છું, તે તમે બધા સાંભળો. પૂર્વે સૂર્યવંશમાં માધાતા નામનો એક પ્રતાપી અને સત્યવાદી રાજા રાજ્ય કરતો હતો. તે પ્રજાપ્રેમી હતો. વળી એ ધર્મ અનુસાર પોતાના પુત્રોની જેમ એ પ્રજાનું પાલન કરતો હતો. પ્રજા બધી રીતે સુખી હતી. એના રાજ્યમાં કદી દુકાળ પડ્યો ન હતો. મોટી મોટી માનસિક પીડાઓ તેમજ અસાધ્ય શારીરિક રોગો પણ કોઈને થતા ન હતા. એની પ્રજા નિર્ભય, નિરોગી તથા ધન ધાન્યથી સમૃદ્ધ હતી. તેમજ એ રાજાના ખજાનામાં પણ આવેલું ધન સંપૂર્ણ ન્યાય વડે જ મેળવાયેલું હતું. વળી એ રાજ્યમાં બધાએ વર્ણો તથા આશ્રમોના લોકો પણ પોતપોતાના ધર્મમાં પ્રવૃત્તિ કરી રહ્યા હતા. વળી એ માંધાતા રાજાના રાજ્યની ભૂમિ પણ કામધેનુની જેમ ફળ આપવાવાળી હતી. એટલે કે એ ભૂમિ પુષ્કળ ધાન્ય ઉત્પન્ન કરતી હતી. આમ સુખપૂર્વક અને આનંદમાં ઘણા વર્ષો વીતી ગયા. એક સમયે રાજાના પૂર્વજન્મના કોઈ પાપ કર્મને લીધે એના રાજ્યમાં 3 વર્ષ સુધી વરસાદ વરસ્યો નહીં. પરિણામે દુકાળ પડ્યો. અન્નના ભંડારો પણ ખાલી થઈ ગયા. તેથી પ્રજા હવે ભૂખથી પીડાઈને દુઃખી થઈ રહી હતી. યજ્ઞો અને વેદોના અધ્યયનો પણ બંધ થઈ ગયા હતા. આથી પ્રજા રાજા પાસે ગઈ અને વિનંતી કરવા લાગી, હે નૃપશ્રેષ્ઠ, તમારે અમારી વાત સાંભળવી જોઈએ. પુરાણોમાં પંડિતોએ કહ્યું છે કે વરુણદેવ કૃપા કરીને મેઘ સ્વરૂપે વૃષ્ટિ કરે છે અને એ વરસાદથી અનાજ ઉત્પન્ન થાય છે અને અનાજથી જ પ્રજાનું જીવન ટકી રહે છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી વરસાદ થયો નથી. વરસાદ ન થવાથી અન્ન પાકતું નથી. અન્નના અભાવથી પ્રજા ભૂખથી મરણ પામે છે. માટે હે રાજા, વરસાદ થાય અને પ્રજા જીવે એવો કોઈ ઉપાય તો કરો. આ સાંભળી રાજાએ કહ્યું, હે મારા વાલા પ્રજાજનો, તમારું કહેવું સાચું છે. કારણ કે અન્ને જ બ્રહ્મ કહેવામાં આવ્યું છે. અન્નને કારણે જ બધું ટકી રહ્યું છે. અનાદ ભવાંતિ ભૂતાની જગન્નેત વર્તતે ઇત્યેવ શ્રુયતે લોકે પુરાણે બહુ વિસ્તરતે. અન્નથી જ પ્રાણી પદાર્થ ઉત્પન્ન થાય છે અને અન્નના લીધે જ જગત જીવન ધારણ કરે છે. લોકોને મોઢે આવું સાંભળવામાં આવે છે. તેમજ પુરાણોમાં પણ આવું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે. વળી એવું પણ કહેવાય છે કે રાજાના દુરાચારથી, અધર્મથી અને એના અત્યાચારથી પણ વરસાદ થતો નથી. એથી મારો પણ કોઈ દોષ હોવો જોઈએ. એ સિવાય મારી પ્રજા આવું દુઃખ પામે નહીં. આ બાબતમાં હું ઘણા જ વિચાર કરું છું, પરંતુ મેં શું દોષ કર્યો છે તે મને સમજાતું નથી. છતાં હું તમારા બધાના કલ્યાણ માટે કોઈને કોઈ ઉપાય તો જરૂર શોધી કાઢીશ. આમ કહીને પાકો નિશ્ચય કરીને રાજા માંધાતા થોડુંક સૈન્ય
તેમાં થોડીક વ્યક્તિઓને લઈને વિધાતા અને ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરીને એ જંગલમાં ગયો. ત્યાં જઈને મુખ્ય મુનિઓ અને મોટા મોટા તપસ્વીઓના આશ્રમોમાં ફરવા લાગ્યો. આમ જંગલમાં ફરતા ફરતા એક દિવસે એણે મહર્ષિ અંગિરસને જોયા. એમને જોતાં જ રાજાનું હૃદય આનંદથી ભરાઈ ગયું. રથમાંથી નીચે ઉતરી એમને દંડવત પ્રણામ કર્યા. આથી મહર્ષિ અંગિરસને ઘણો જ આનંદ થયો. ઋષિએ એમને વનમાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે માંધાતાએ વિનયપૂર્વક કહ્યું, હે મહારાજ, હે મહર્ષિ, હું ધર્મવિધિ પ્રમાણે રાજ્ય કરું છું. મેં ઘણા યજ્ઞો કર્યા છે, દાન પણ ઘણું આપ્યું છે, છતાં મારા રાજ્યમાં વરસાદ કેમ થતો નથી? એનું કારણ મને સમજાતું નથી. મારી આ શંકાનું આપ નિવારણ કરો. તેમજ મને કોઈ એવો ઉપાય બતાવો જેથી કરીને વરસાદ થાય અને મારી પ્રજા સુખી થાય. અંગિરસ મહર્ષિએ કહ્યું, હે રાજન, આ સત્યયુગ છે અને તે બધા યુગોમાં ઉત્તમ છે. તેથી આ યુગમાં લોકો બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરનારા, પરમેશ્વર પરાયણ તથા વેદોના અધ્યયનમાં તત્પર રહેનારા હોય છે. અને આ યુગમાં ધર્મ પણ સત્ય, દયા, અહિંસા અને દાન આ 4 વિભાગોવાળો હોઈ પરિપૂર્ણ છે. તેમજ આ યુગમાં કેવળ બ્રાહ્મણો તપસ્વી હોવા જોઈએ. પરંતુ હે રાજેન્દ્ર, તમારા રાજ્યમાં એક શૂદ્ર તપ કરી રહ્યો છે. એ અધર્મને કારણે તમારા દેશમાં વરસાદ વરસતો નથી. માટે એ શૂદ્રનો નાશ કરવાનો પ્રયત્ન કરો, જેથી અધર્મનો દોષ શાંત થશે. રાજા માંધાતાએ કહ્યું, હે મુનિવર, એક તો એ શુદ્ધ તપસ્યા કરી રહ્યો છે અને બીજું એ નિરપરાધી છે. તેથી હું એનું અનિષ્ટ પણ નહીં કરું. એ સિવાય એનો કોઈ ધર્મનો દોષનો શાંત કરવા માટે કોઈ ધર્મનો આપ ઉપદેશ આપો, જેથી આ અનાવૃષ્ટિ રૂપ ઉપદ્રવ નાશ પામે અને મારી પ્રજા સુખી થાય. રાજાની ટેક જોઈને મહર્ષિ અંગિરસે કહ્યું, હે રાજન, હું તમારી ન્યાયપ્રિયતાની કસોટી કરવા જ ઈચ્છતો હતો. તમારા જવાબથી હું પ્રસન્ન થયો છું. તમે તમારા પ્રજાજનોમાં કોઈ ભેદ કરતા નથી. હવે તમે અને તમારી પ્રજા અષાઢ મહિનાની શુક્લ પક્ષની શયની એકાદશીનું વ્રત કરો. એનાથી બધા ઉપદ્રવો શાંત થાય છે, સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને એના વ્રતના પ્રભાવથી વરસાદ થશે. ધન ધાન્યના ભંડારો ભરપૂર રહેશે. આથી રાજાને ઘણો જ આનંદ થયો. ઋષિને પ્રણામ કરીને પોતાની સાથે આવેલી વ્યક્તિઓ તેમજ સૈન્યની સાથે એ પોતાની રાજધાનીમાં આવ્યો. અષાઢ મહિનાની શયની એકાદશીના 2 દિવસ પહેલાં રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો અને દરેક પ્રજાજનોને જાણ કરી કે સૌએ શયની એકાદશીનું વ્રત કરવું. રાજા સહિત સૌએ વિધિપૂર્વક આ વ્રત કર્યું. ભગવાન વિષ્ણુની પૂજા કરી, ઉપવાસ કર્યા અને એ રાત્રે ધૂન, ભજન, કીર્તન સહિત જાગરણ પણ કર્યું. એ વ્રતના પ્રભાવથી એ વર્ષે ખૂબ સારો વરસાદ થયો. ધરતી પાણીથી તરબોળ થઈ ગઈ. ખેતરો હર્યા ભર્યા ધાનથી સુશોભિત થઈ ગયા. પ્રજા સુખી થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠિર, તમારે પણ આ શયની એકાદશી વ્રત અવશ્ય કરવું જોઈએ. વળી મોક્ષની ઈચ્છાવાળાઓએ પણ આ વ્રત ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ. વળી એ એકાદશીને દિવસે પાણીથી ભરેલા ઘડાને વસ્ત્રથી ઢાંકીને દહીં અને ચોખાની સાથે બ્રાહ્મણને દાનમાં આપવો જોઈએ. સાથે છત્રી અને પગરખાનું પણ દાન કરવું જોઈએ. દાન આપતી વખતે આ પ્રમાણે મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. મંત્ર છે, નમો નમસ્તે ગોવિંદ બુધ શ્રવણ સસંગ અધોસ્ધ સંઘ કૃત્વા સર્વસૌખ્ય પ્રદો ભવ ભુક્તિ મુક્તિ પ્રદ શ્રેય લોકાના સુખદાયક. હે બુદ્ધ શ્રવણ નામ ધારણ કરવાવાળા ભગવાન ગોવિંદ, આપને નમસ્કાર હો, નમસ્કાર હો. મારા સઘળા પાપોનો નાશ કરીને આપ મને સર્વ પ્રકારના સુખ આપો. તમે ભક્તજનોને ભોગ અને મોક્ષ આપવાવાળા તેમજ સુખદાયક છો.
હે રાજન, જે મનુષ્ય આ સયની એકાદશીની શ્રેષ્ઠ કથાને પાપો દૂર કરનારી સમજી પોતે સાંભળે છે તેમજ બીજાને તે સંભળાવે છે, તે મનુષ્ય પણ અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મેળવે છે. શૃણુ પાચેવો રાજન કથા પાપહરા પરાષ્ટ અશ્વમેઘસ્ય યજ્ઞસ્ય ફલમ પ્રાપ્નોતિ માનવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ.